નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું મહાસંગ્રામની। ક્ષત્રિય સમાજના આંદોલન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો હવે ખોડલધામ ચેરમેન નરેશ પટેલને મળવાના છે। જી હા, છેલ્લા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે રૂપાલાને લઈને વિરોધ ચાલી રહ્યો છે। ગઈકાલે પણ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી અને તેમાં રણનીતિ ઘડવામાં આવી હતી કે વિરોધ કંઈક અલગ રીતે કરવામાં આવશે, તો ધર્મરથ કાઢવામાં આવશે। આ સાથે જ ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ પર ઉતરશે। પરંતુ હવે સામે આવ્યું છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેને લઈને હવે સમાજના આગેવાનો ખોડલધામ ચેરમેન નરેશ પટેલને મળશે। નરેશ પટેલને નહીં, માં ખોડિયારને, નરેશભાઈને મળશું, બરાબર છે, દર્શન કરવા જશું ત્યારે એની રાય લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય, બરાબર છે। પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી શકું, પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે, સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું। તો રાજપૂત સંકલન સમિતિમાં કોઈ ભાગલા નથી પડ્યા। રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ આ દાવો કર્યો છે। બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે, ભાગલા પડ્યા જ નથી। કાલે 92 સમિતિના સભ્યો હતા, એની બદલે કાલે 500 થયા અને ક્ષત્રિય સમાજના 2 ભાગ નથી પડ્યા। એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા, એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે। લાખો રાજપૂતો છે, એમાં 5 વિઘ્ન સંતોષી પણ હોઈ શકે, એ પણ સ્ટેટમેન્ટ આપી શકે। અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું। સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ। જયારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું। તો પીટી જાડેજાએ પદ્મિની બાનું નિવેદન વ્યક્તિગત છે તેમ કહ્યું છે। સમિતિમાં પદ્મિની બાને રાખવા અંગે બોલ્યા જાડેજા। પદ્મિની બા સામેથી આવે તો વાંધો ન હોય, પણ એ રીતે ક્યારેય નથી આવ્યા। તો બીસીઈ ટીમ શું એ મને નથી સમજાતું તેવું પણ કહેવું છે। પદ્મિની બા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે। પદ્મિની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા। જો ગઈકાલે આવ્યા, ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી। એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ શું એ પેલા તો મને નથી સમજાતું। આ તો મન ગળત વાતું છે। અરે હજી તો એબીસીડી ઈ સુધી પહોંચી જાય, ડબલામાં ઘી સુધી પહોંચી જાય। યુવરાજસિંહ જાડેજાનું નિવેદન, જેના પર બોલ્યા છે પીટી જાડેજા। યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત છે। યુવરાજસિંહ સંકલન સમિતિમાં નથી। યુવરાજસિંહ જાડેજા રાજકીય માણસ છે। યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે, એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી, અને એ રાજકીય માણસ છે। રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે। અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો। રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી અને સમિતિના સભ્ય પીટી જાડેજાની પત્રકાર પરિષદ ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ 2 આજથી શરૂ થયું છે તેવું તેમનું કહેવું છે। ગઈકાલે જ રાજપૂત સમાજ સંકલન સમિતિએ આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરી હતી। 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું। તો નવસારીમાં લોકસભાની ચૂંટણી માટે આજે ફોર્મ ચકાસણી થઈ રહી છે। નવસારી બેઠક ઉપર ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના નૈશદ દેસાઈનું ફોર્મ મંજૂર કરાયું છે। 19 જેટલા ફોર્મની ચકાસણી કરવામાં આવી છે અને જેમાં 2 મુખ્ય રાજકીય પક્ષના નેતાઓના ફોર્મ મંજૂર થયા છે। તો આજે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ છે। રાજકોટમાં પણ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે। ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના પ્રતિનિધિઓ પહોંચ્યા કલેક્ટર કચેરી। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ચકાસણી અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। કલેક્ટર કચેરી ખાતે કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર રહ્યા। તો રામભાઈ મુકરિયા સહિતના નેતા પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા।
ખેડામાં પણ ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ થઈ છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. અપક્ષ ઉમેદવારો પણ પહોંચ્યા ફોર્મ ચકાસણી માટે. ખેડા લોકસભા બેઠક માટે કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચકાસણી બાદ 22મીએ સાંજે કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. અમરેલીમાં ઉમેદવારી પત્રો ચકાસણી શરૂ થઈ છે. અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. અપક્ષ ઉમેદવારો પણ પહોંચ્યા ફોર્મ ચકાસણી માટે. અમરેલી લોકસભા બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા છે. હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં પ્રચાર પણ જોવા મળ્યો. તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા તેઓ જોવા મળ્યા છે. તો પ્રચાર દરમિયાન ગરમીના કારણે કાર્યકરોની પણ પાંખી હાજરી જોવા મળી. ડોક્ટર હેમાંગ જોશીનો ટીપી 13 વિસ્તારમાં પ્રચાર દરમિયાન આ વિડીયો સામે આવ્યો છે. તો પ્રચારમાં 3 થી 4 લોકો જે તેમની સાથે હાજર જોવા મળ્યા છે, પરંતુ અહીંયા રજવાડી ઠાઠ જોવા મળ્યો છે. કારણ કે બપોરનો સમય, ધૂમધકતો તાપ અને તેવામાં છત્રીનો સહારો લઈને તેઓ પ્રચાર કરતા નજરે પડ્યા છે. તો વડોદરાથી તેઓ ઉમેદવાર છે. હેમાંગ જોશી તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે પડ્યા છે. જોકે પ્રચારમાં પાંખી હાજરી પણ જોવા મળી છે. તેમના જે સમર્થકો, કાર્યકર્તાઓની અહીં હાજરી જોવા નથી મળી રહી. જોઈએ તે પ્રકારે 4 થી 5 લોકો તેમની સાથે જોવા મળ્યા છે, પરંતુ પ્રચારની કંઈક અલગ રીત અહીંયા જોવા મળી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, વડોદરામાં ભાજપના ઉમેદવારનો શાહી ઠાઠ, પરંતુ પાછળ કાર્યકર્તાઓની હાજરી નથી દેખાઈ રહી. બિલકુલ સંજય, જો આ સમગ્ર જે ઘટનાક્રમ છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેની વિસ્તારથી વાત કરીએ તો ડોક્ટર હેમાંગ જોશી જે છે પૂરજોશમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો છાણી વિસ્તાર એટલે કે જે ટીપી 13 વિસ્તાર છે ત્યાંનો વિડીયો છે. હવે વાત કરવામાં આવે તો આ મહારાજા સ્ટાઇલમાં જે પ્રચાર કરવાની છે, તો ત્યાં નજીકમાં રામનવમી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એ દરમિયાન જે હેમાંગ જોશી જે છે તે તડકામાં પોતાનો પ્રચાર કરી રહ્યા હતા, જેથી કાર્યકર્તાઓ જે છે તેમને તડકાથી બચાવવા માટે જે રજવાડી છત્રી હોય છે તેનો સહારો લીધો હતો. અને આ વિડીયો જોઈ શકાય છે કે ડોક્ટર હેમાંગ જોશી જે છે તે મહારાજા સ્ટાઇલમાં પ્રચાર કરી રહ્યા છે અને કાર્યકર્તા જે છે તે રજવાડી છત્રી સાથે હેમાંગ જોશીની સાથે સાથે ફરી રહ્યા છે. બીજી સંધ્યા વાત કરીએ તો ઉકળતો તડકો એ હદે છે કે કાર્યકર્તાઓ જે છે બપોરના સમયે જે ઉમેદવાર છે તેની સાથે પ્રચારમાં જવાનું ટાળી રહ્યા છે. એ પણ આ વિડીયોમાં જોઈ શકાય છે કે હેમાંગ જોશી જ્યારે પ્રચાર કરી રહ્યા છે ત્યારે એમની સાથે લગભગ 3-4 જેટલા કાર્યકર્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે અત્યારે હેમાંગ જોશીનો જે આ શાહી ઠાઠનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા. ઋત્વિક મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૂળી તાલુકાના લીમડી ગામે યોજાયેલ શેખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં ઋત્વિક મકવાણા જોવા મળ્યા. ઋત્વિક મકવાણા હાથમાં સાંકળ જેવી જોવા મળી હતી તેમના હાથમાં. અને વાયરલ વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે તે અંગે હજુ વધારે વિગત સામે નથી આવી અને આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ પણ નથી કરતું. આપને યાદ અપાવી દઈએ કે સુરેન્દ્રનગર સીટથી ઉમેદવાર છે ઋત્વિક મકવાણા, કોંગ્રેસના ઉમેદવાર, અને તેમનો આ વિડીયો સામે આવી રહ્યો છે. જો કે આ વિડીયો અત્યારનો છે કે જૂનો છે એ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ એક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી અને રૂપિયાનો વરસાદ પણ કરતા તેઓ જોવા મળ્યા હતા. હાથમાં સાંકળ પણ તેમને જોવા મળી છે. તો શેખવા પીર દાદાનો આ કાર્યક્રમ હતો તેવી વિગત સામે આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા. લોકસભા ચૂંટણી તેઓ આ સીટ પરથી લડી રહ્યા છે અને તેમનો આ વિડીયો વાયરલ થયો છે. સાંકળથી માર મારતો આ વિડીયો પોતાને, કારણ કે આ જે ધાર્મિક કાર્યક્રમ છે આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળતા હોય છે. બીજી તરફ રૂપિયાનો વરસાદ કરતા પણ નજરે પડી રહ્યા છે. પરંતુ આ વિડીયો હાલનો છે કે જૂનો છે અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું.
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી. જી અક્ષય, કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો એક વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયો અંગે શું વધુ વિગત સામે આવી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો 2 કે 3 દિવસ પહેલા મૂળી તાલુકાના લીંબલી ગામે શેખો અપીર દાદાનો એક કાર્યક્રમ હતો, ધાર્મિક પ્રસંગ હતો. તેમાં કોંગ્રેસના ઉમેદવાર છે તે ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન પોતે જે ભૂવા સાંકળથી પોતાના શરીર પર સાંકળ વીણતા હોય તે પ્રકારનો વિડીયો અને પૈસા ઉડાડતા હોય તેવો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં છે એ અંદાજે લગભગ 2 થી 3 હજાર લોકો હાજર હતા અને તેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આ ભૂવાની જેમ જે સાંકળ વીંજવામાં આવે છે તે પ્રકારનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે અને તેને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે. જી, એટલે ટૂંકમાં વિડીયો હાલનો જ છે, જૂનો વિડીયો નથી? ચોક્કસથી 2 કે 3 દિવસ પહેલા જ આ કાર્યક્રમ હોવાની હાલ જે વિગતો છે સૂત્રો પાસેથી મળી રહી છે. જી, આપનો આભાર. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા નજરે પડ્યા છે. ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા. રામજી ઠાકોરે લીધા ભુવાજીના આશીર્વાદ. આપ જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારનો પ્રચાર આપને જોવા મળે છે. ક્યારેક બીજેપીના ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર આ રીતે રમેલમાં પહોંચતા હોય છે અને ભુવાજી પાસેથી તેમણે આશીર્વાદ પણ લીધા છે. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવ્યા છે. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યો છે. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યો છે અને તમામ સગા સંબંધી પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે સંકલ્પ લેવડાવ્યો છે. અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા પણ લેવાયા હતા સોગંદ. તો હાથ ઊંચા કરીને લોકો સોગંદ પણ લઈ રહ્યા છે. રામજીભાઈને આપીશ અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધાય રામજીભાઈને મત આપે. બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે ઘૂમ્યા છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો આ વિડીયો પણ સામે આવ્યો છે. ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા. તો આ સાથે જ ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેન્ટ પણ ગરબે ઘૂમ્યા હતા. ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકો દારૂની પાર્ટીમાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો 1 મહિના અગાઉનો હોવાની આશંકા છે. સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો ગાંધીનગર ફાર્મ હાઉસનો આ વિડીયો છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ. તો દારૂનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એલસીબીના હેડ કોન્સ્ટેબલ પણ તેમાં છે તે પ્રકારની વિગત સામે આવી રહી છે. દ્રશ્યોમાં દેખાઈ રહે છે 14 જેટલા લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જો કે આ વિડીયો 1 મહિના પહેલાનો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. તો ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ અને ખુદ જનતાના રક્ષક જ તેમાં દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. તો ચૂંટણીનો આ સમય છે અને ચૂંટણીના સમયે આ એ જ પોલીસ છે કે જે લોકોને ઊભા રાખી અને ગાડીમાં ચેકિંગ કરતી હોય છે, પરંતુ અહીંયા ખુદ પોલીસ જવાન જ દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. ગાંધીનગરના આ દ્રશ્યો છે ફાર્મ હાઉસના, જો કે 1 મહિના પહેલાના હોય તે વિગત સામે આવે છે. વડોદરાના કોયલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન છે. એક સાથે 2 ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. તો તે પ્રકારનો આરોપ લોકો લગાવી રહ્યા છે. રોડ પર 3 ફૂટ ઊંડા ભૂવા પડ્યા છે અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો માંગ કરી રહ્યા છે.
સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા. કાચી કેરીને પકવવા પાવડરનો ઉપયોગ થતો હતો ને જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માર્કેટમાં 50 થી 60 જેટલી દુકાનો છે. વારાફરતી તમામ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે. બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે. મહીસાગરના લુણાવાડામાં ગાંજાનો વેપલો કરતો યુવાન જે પોલીસના હાથે ઝડપાયો છે. એસઓજીએ બાતમીના આધારે અંદાજિત 1,20,000નો ગાંજો ઝડપ્યો છે. તો ચોરી ગામનો આરોપી દિલીપ પરમાર પાસેથી અંદાજિત 12 કિલો ગાંજો ઝડપાયો છે. પોલીસે 1,20,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહી પણ હાથ ધરી. વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના છે. એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટતા નાસભાગ મચી છે. કેબલ તૂટતા ધડાકા સાથે તણખા પણ ઝર્યા છે. નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો છે. એમજીવીસીએલની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં રોષ છે. ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ. 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. સમારકામને લઈને વીજ કાપ રાખવામાં આવશે. શહેરમાં આવેલ ઝેનિથ સ્કૂલ, કચોરિયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દંતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેશન, નવાપરા, આ તમામ વિસ્તાર, ભગવતી હોલ, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં રિપેરિંગની કામગીરી કરવાથી વીજ પુરવઠો બંધ રખાશે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારની હચમચાવી દે તેવી ઘટના છે. પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા ગોવિંદભાઈને ભાડુઆતે ચપ્પુના ઘા ઝીંક્યા છે. ડિંડોલીના દેવદર્શન સોસાયટીમાં ઘટના બની છે. બિલ્ડર પાસેથી બાબુ નામના વ્યક્તિએ ભાડેથી ઘર લીધું હતું અને ત્યારબાદ તે ઘર વેચાણ મૂળ માલિક ગોવિંદભાઈ જાટ તે પોતાના ઘરનો કબજો લેવા માટે 10 મહિનાથી ભટકી રહ્યા હતા. 2 થી 3 વાર ગોવિંદભાઈ દ્વારા પોલીસ સ્ટેશન પણ જણાવવામાં આવ્યું હતું અને છેલ્લી વખત જ્યારે ગોવિંદભાઈ પોલીસ સ્ટેશન ગયા ત્યારે 16 તારીખે ઘરનો કબજો પરત મળશે તેવી વાત કરવામાં આવી હતી અને તેમ છતાં પણ બાબુએ કબજો આપ્યો નહીં. 18 તારીખે ગોવિંદભાઈ જ્યારે ઘરનો કબજો લેવા ગયા ત્યારે બાબુએ તીક્ષ્ણ હથિયારથી તેમના પર હુમલો કર્યો. બબાલમાં રાહુલ નામનો વ્યક્તિ વચ્ચે આવતા બાબુએ ધારિયાથી રાહુલનો હાથ પણ કાપી નાખ્યો. રાજકોટની વાત કરીશું. રમતા રમતા મળ્યું છે મોત. વાવડી પાસે આવેલા મહંમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મોત થયું છે. ક્રિકેટ રમતા બેભાન થઈ ગયો હતો અને હૃદયરોગના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જતા મોત થયું છે. મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા. રાજકોટમાં નાગરિક બેંકને ફટકારવામાં આવ્યો છે દંડ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે. 43.30 લાખનો દંડ ફટકારાયો છે. તો ડિરેક્ટરો અને ટ્રસ્ટીઓ રસ ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવી હતી. અયોગ્ય સંસ્થાઓના સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. નિષ્ક્રિય ખાતાઓમાં ન્યૂનતમ રકમ માટે દંડ વસૂલવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત આ દંડ ફટકાર્યો છે.
સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે. મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 21 એપ્રિલે પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ, સાંજે 4 કલાકે 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક અને ડાન્સનું આયોજન છે. સાંજે 7:30 કલાકે અગ્નિ પૂજા, મહાઆરતી પણ થશે. ભવ્ય આતિશબાજી, લાઇટિંગ શો તેમજ 23 એપ્રિલે સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે મારુતિ યજ્ઞ, કેક કટિંગ, છડી પૂજન, અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. તો ઉનાળો હોવાથી તડકાને લઈને પણ હરિભક્તોને તકલીફ ન પડે તેના માટે પણ છાશ, શરબત, પાણીના પરબ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 21, 22 અને 23 એમ 3 દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે. એમાં 21 તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે. 555 કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે. સુરત પીસીબી અને એસઓજી પોલીસે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં લોકોને બહારથી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા કોઈન મશીનની અંદર વિવિધ ચિત્રો પર લોકોને રકમ મુકાવીને એક વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવતા હતા. દુકાનની અંદર જુગાર રમાડતા 2 ઓપરેટરો અને જુગાર રમતા 8 વ્યક્તિ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસે કમ્પ્યુટર, સ્કેનર મશીન સહિત 2 વાહન કુલ મળી અને 2,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. સુરતમાં નકલી ચીજવસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો છે અને હવે ડુપ્લિકેટ તેલ પણ ઝડપાયું છે. લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પર્દાફાશ. બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા. વેપારી એસોસિએશનને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું. સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો. લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર તથા ડબ્બા પર લગાવાતા 250 ઢાંકણા પણ મળી આવ્યા હતા. નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું. વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી. મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે, કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો. પંચમહાલમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. રોડ પાસે ભૂલ ભરેલા લખાણના બોર્ડ હટાવાયા છે. અગાઉ ગતિમાં રહો, સલામત રહોના લખાણવાળું એક બોર્ડ હતું. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. વળાંકવાડા રોડ પાસે જ આ ભૂલ ભરેલા લખાણના બોર્ડ હતા. ઘોઘંબા કાંટુ મુખ્ય માર્ગ ઉપર ગતિમાં રહો, સલામત રહો એવા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા અને તેમાં માર્ગ મકાન વિભાગના જવાબદારોની ગંભીર બેદરકારી સામે આવી છે. આ વિસ્તારના માલુ અને આંકલવા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી આ બોર્ડ મુકાયા હતા, જેથી વાહન ચાલકો પણ મૂંઝાતા હતા. આ બોર્ડ અકસ્માતને રોકવા નહીં પરંતુ અકસ્માતને જાણે કે આમંત્રણ આપતા હોય તેમ લાગતા હતા અને આ અંગે તાજેતરમાં જ ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તાત્કાલિક સુધારા સાથેના સાઇન બોર્ડ લગાવાયા છે.